લગભગ 17 થી 22માં ગુજરાતના ભાગોમાં વરસાદ તો થશે, પરંતુ તારીખ 22 જુલાઈમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. 13 થી લઈને 16 જુલાઈ દરમિયાન વરસાદની શક્યતા છે, જ્યારે લોકલ સિસ્ટમની અસર એ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 9 થી લઈને 11 ઓગસ્ટ દરમિયાન સારા વરસાદની શક્યતા છે, જ્યારે બંગાળની ખાડીની સિસ્ટમ બનશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને ફરી એકવાર મોટી આગાહી કરી છે. જી હા, ફરી એકવાર જે વરસાદ ખેંચાયો છે તે વરસાદ આવશે તેવી આગાહી કરી, એટલે કે ખેડૂતો માટે સારા સમાચાર છે. ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શક્ય છે. 13 થી લઈને 16 જુલાઈ દરમિયાન વરસાદની શક્યતા છે, જ્યારે લોકલ સિસ્ટમની અસર એ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જ્યારે 23 થી લઈને 23 જુલાઈ આસપાસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 27 થી 30 જુલાઈ દરમિયાન ફરી વરસાદી માહોલ રહેશે, જ્યારે સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી કરાય. જામનગર, પોરબંદર અને દ્વારકા માટે આગાહી કરાય, જ્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ બનવાની શક્યતા. મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાય, જ્યારે ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ પડી પણ શકે છે. 9 થી લઈને 11 ઓગસ્ટ દરમિયાન સારા વરસાદની શક્યતા છે, જ્યારે બંગાળની ખાડીની સિસ્ટમ બનશે એ અસરકારક પણ હોઈ શકે છે, જ્યારે હિન્દ મહાસાગરની હવામાન સ્થિતિથી ચોમાસું એ સક્રિય થશે. રાજ્યમાં ફરી મેઘરાજાનું જોર વધવાની શક્યતા હાલ જોવા મળી રહી છે, ત્યારે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. હમણાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ નથી. પવન ફૂંકાઈ રહ્યો છે. પવન ફૂંકાવાના કારણે જરા પવન ભેજને ઉડાડી મૂકતો હોય છે, એટલે જ્યાં વરસાદ ઓછો છે તેવા ભાગોમાં સિંચાઈ વ્યવસ્થા પણ કરવું પડે. હમણાં લગભગ એક શક્તિશાળી ટાઇફૂન પેસિફિક મહાસાગરમાં બન્યું છે, તે લગભગ દક્ષિણ ચીનના ભાગો જતાં નબળું પડવાની શક્યતા રહેશે. જે નબળું પડતાં બંગાળ ઉપસાગર સક્રિય થશે. તારીખ 13 થી 14 જુલાઈમાં બંગાળનો ઉપસાગર સક્રિય થવાની શક્યતા છે, પણ તેનું વહન લગભગ પૂર્વ ભારતના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે. જ્યારે આસામ વગેરે પૂર્વ ભારતના ભાગો સક્રિય હોય ત્યારે સિંધમાં વરસાદ ઓછો થતો હોય છે, પરંતુ આસામમાંથી છૂટા પડેલા વાદળનો સમૂહ ગુજરાતમાં વરસાદ લાવશે. અને જ્યારે આસામમાં વરસાદ ઓછો થઈ જશે ત્યારે પશ્ચિમ ભારતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ લગભગ 17 થી 22માં ગુજરાતના ભાગોમાં વરસાદ તો થશે, પરંતુ તારીખ 22 જુલાઈમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત તારીખ 23-24 આસપાસ મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થઈ શકે. તારીખ 27 થી 30 જુલાઈમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, મહેસાણાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદ સારો હશે. અને લગભગ ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં 3 ઓગસ્ટથી આશ્લેષા નક્ષત્ર બેસે છે. આશ્લેષા નક્ષત્રનું પાણી કૃષિ માટે સારું ગણાતું નથી, એટલે ખેડૂત ભાઈઓએ લગભગ વરાપ થઈ વાવેતર કરવું સારું રહે. ઓગસ્ટ માસમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ થવાની શક્યતા રહેશે, અને એમડીઓની દસ્તક પણ હિન્દ મહાસાગરમાં થવાની શક્યતા રહેતા ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ઘણી વખત ઓગસ્ટ માસમાં પણ ભારેથી અતિભારે વરસાદ થયેલો છે, એટલે ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની શક્યતા ગણી શકાય. જી ખેડૂત
ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.